ફાઇનલી નવરાત્રિ આવી ગઈ છે અને તમને બધાને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે તો બધા ખૂબ ખુશ હશે કેમ કે આ 9 દિવસો તો ખરા જ આનંદમાં વીતી જાય છે. નવરાત્રિ કેટલો પવિત્ર તહેવાર છે ને. મને એવું લાગે છે કે નવરાત્રિમાં જેટલી હકારાત્મક અને દૈવીય ઉર્જા આપણને અનુભવાય છે એટલી કદાચ આખા વર્ષના દરમિયાન જેટલા પણ તહેવાર આવતા હશે એમાં નહીં અનુભવાતી હોય. પણ મને થોડુંક દુઃખ એ વાતનું થાય છે કે આટલા પવિત્ર તહેવારમાં, આટલા નિર્દોષ આનંદના અવસરમાં ક્યાં આપણે લોકો જૂના જમાનાના જે ગરબા હતા કે લોકો ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી ગાતા, અને આજે આધુનિકતા એટલી બધી વધી ગઈ છે કે માણસો પોતે નાસ્તિક હોવાનું કહે છે, ભગવાનમાં નથી માનતા, અને છતાં પણ તેઓ માતાજીના ગરબા ગાવા જાય છે. ગરબા ગાવામાં કશું જ ખોટું નથી, પણ મારું માત્ર એટલું જ કહેવું છે કે તમે શું બોલો છો, શું કરો છો અને શું વિચારો છો. શું તમને એ ખબર છે? તમને એ વસ્તુનું ભાન છે કે તમે શું કરી રહ્યા છો? એનીવે, આજના દિવસે હું વધારે નકારાત્મક વાતો કરવા નથી માંગતી, પણ જે મારા મનમાં હતું એ મેં કહી દીધું. આજે તો મને મેઇન વાત એ કરવી છે કે આપણા જે નવદુર્ગા માતાજી છે તો એ આપણા જીવનમાં શું લઈને આવે છે, એ આપણને શું આપે છે, આપણને શું શીખવે છે. શું તમને ખબર છે એ વસ્તુ? મને પણ એ વસ્તુ પહેલાં નહોતી ખબર, પણ હમણાં મને ખબર પડી અને એ વસ્તુ મને બહુ જ સારી લાગી અને મને મન થયું કે હું તમને બધાને પણ શેર કરું. જેમાં પહેલું છે શૈલપુત્રી. તો શૈલપુત્રીના નામથી જ આપણને ખબર પડી જાય કે શૈલપુત્રી એટલે પર્વતના પુત્રી, જે આપણને શીખવે છે કે આપણે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાં પર્વતની જેમ અડગ રહેવું જોઈએ. બીજું છે બ્રહ્મચારિણી, અને આ દેવી આપણને શીખવે છે કે અનુશાસિત અને કેન્દ્રમય રહેવું આપણને જીવનમાં કેટલું મદદરૂપ થાય છે. ત્રીજા દેવી છે ચંદ્રઘંટા, જે આપણા જીવનમાં આપણી આંતરિક શક્તિ અને આપણી હિંમતને સંતુલિત કરે છે. ચોથા માતાજી છે કુષ્માંડા. કહેવાય છે કે જેને સ્મિતથી આ સૃષ્ટિની રચના કરી છે અને એ આપણા જીવનમાં સર્જનાત્મકતાનો પ્રકાશ પણ પાથરે છે. પાંચમા દેવી છે સ્કંદમાતા, જે આપણને બિનશરતી પ્રેમ, એટલે જેને આપણે અનકન્ડિશનલ લવ તરીકે ઓળખીએ છીએ, તો આપણને બિનશરતી પ્રેમ શીખવે છે. છઠ્ઠા માતાજી છે કાત્યાયની દેવી, જે આપણા જીવનમાં કોઈ પણ અન્યાયના સમયે આપણને મજબૂત અને નીડર રહેવા પ્રેરે છે. સાતમા દેવી છે કાલરાત્રિ, જે આપણા જીવનના આપણા અંદર રહેલા કોઈ પણ ડર કે આપણા જીવનમાં રહેલા અંધકારને નિડરતાથી સામનો કરવાનો સૂચવે છે. આઠમા દેવી છે મહાગૌરી, જે આપણા જીવનમાં કોઈ પણ પૂર્વગ્રહ રહેલા છે તો એને દૂર કરીને આપણા શરીરને, આપણા હૃદયને વિશુદ્ધ કરવાનું શીખવે છે આપણને. અને નવમા દેવી છે સિદ્ધિદાત્રી, જે દર્શાવે છે કે જ્ઞાન અને પૂર્ણતા આપણને ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે જ્યારે આપણે આપણી પોતાની જે સાચી જાત છે એને પુનઃ મેળવીએ છીએ અને પુનઃ આપણે શોધીએ છીએ. તો આજના વિડીયો માટે આટલું જ. પણ જો તમે ઈચ્છતા હોય કે તમે આ વિશે વધારે જાણકારી મેળવવા ઈચ્છો છો, અથવા તો આપણે નવરાત્રિને ગોળ જ કેમ રમીએ છીએ, કે ઘણા બધા એવા કારણો છે, ઘણા બધી એવી વાતો છે નવરાત્રિની કે જે આપણને નથી ખબર હોતી, તો એના વિશે હું આગળ ઘણું શેર કરવાનું વિચારી રહી છું. જો તમે એ વસ્તુ જાણવા ઈચ્છતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને આ વિડીયોને પણ લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મી. અગેઇન હેપી નવરાત્રિ.